જુલાઈ 2025ના સૂર્યોદયથી 16 ઓગસ્ટ 2025 આ એક મહિનાનો સમય 6 રાશિના જાતકો માટે ખૂબ શુભ ફળ લઈને આવી રહ્યો છે અને બાકીની 6 રાશિના જાતકો માટે મિશ્ર ફળ લઈને આવી રહ્યો છે. તેનું કારણ તે જ છે કે ગ્રહોના રાજા તેવા સૂર્ય દેવતા 16 જુલાઈ 2025ના દરમિયાન રાશિ પરિવર્તન કરીને કર્ક રાશિમાં ગોચર કરી ચૂક્યા છે અને કર્ક રાશિ કે જે ચંદ્ર દેવતાની રાશિ ને તેમના મિત્ર દેવની રાશિ છે. તો જ્યારે પણ સૂર્ય દેવતા મિત્ર રાશિમાં ગોચર કરે છે તો 6 રાશિના જાતકોને શુભ ફળ અને બાકીના 6 રાશિના જાતકોને મિશ્ર ફળ આપતા હોય છે. તે ખોટું પરિણામ, ખરાબ પરિણામ નથી આપતા. તો આ 6 રાશિના જાતકો વિશે ચર્ચા કરીએ તે પહેલાં હું તમને સમજાવી દઉં તો સૂર્ય દેવતા કે જે આરોગ્ય, પદ, પ્રતિષ્ઠા, માન સન્માન, તમારા પિતા અને તેમજ તમારા આત્મવિશ્વાસના કારક ગણવામાં આવે છે. તો તેના કારણે આ 6 રાશિના જાતકોના જીવનમાં આ એક મહિના દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. તમારા પિતા સાથે જે કંઈ પણ મનમોટાવ, મતભેદ હતા તે તમામનો અંત થઈ શકે છે. તમારા પરિવારમાં પણ ખૂબ સારું એન્વાયરમેન્ટ રહી શકે છે. સાથે જે લોકોને પણ પ્રમોશન અટક્યું છે કે કોઈ પણ રીતે તમારું સરકાર સાથે જોડાયેલું કાર્ય કે સરકારી જોબની પણ તમે જો પ્રયત્ન કરી રહ્યા છો એક્ઝામ માટે તો તેમાં પણ તમને શુભ ફળ મળી શકે છે અને તમારા આત્મવિશ્વાસમાં સૂર્ય દેવતા વધારો કરી શકે છે. સાથે જે કોઈને પણ ઇમ્યુન સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિની તકલીફ છે, સ્વાસ્થ્યની તકલીફ છે તો તેમાં પણ સુધારો ખૂબ સારી રીતે સૂર્ય દેવતા કરી શકે છે. તો ચલો હવે વાત કરીએ કે તે 6 રાશિ છે કે સૌપ્રથમ છે મેષ રાશિ, ત્યારબાદ આવે છે કર્ક રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ, મકર રાશિ અને મીન રાશિ. તો આ 6 રાશિના જાતકોને તો જરૂરથી માહિતી શેર કરો, પરંતુ બાકીની 6 રાશિના જાતકોએ શું ઉપાય કરવો જોઈએ? તમારે આવતીકાલની સવારથી દરરોજ નિત્ય સૂર્યોદય પહેલાં તમારે ઉઠી જવાનું છે. સૂર્યદેવને એક તાંબાના લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં ગોળ અને ઘઉં ભેગા કરીને અર્ઘ્ય આપવાનું છે. જેને સ્વાસ્થ્યને લગતી તકલીફ છે તે હળદર ભેગું કરીને પણ અર્ઘ્ય આપી શકે છે અને ગાયત્રી મંત્ર પૂરા દિવસ દરમિયાન તમારે કરવો જોઈએ. આ ઉપાય તમે શિવલિંગ પર આ જળ અને તમામ ધાન્ય ભેગા કરીને પણ તમે કરી શકો છો. તો જો માહિતી પસંદ આવી હોય તો તમામ 12 રાશિના જાતકો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરો અને જો માહિતી સાચીમાં પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.